સૌથી પહેલા વાત કરવી છે સમાચારોમાં એ 8 ભારતીયો જે કતરની જેલમાં બંધ છે, જેમના પર જાસૂસીના આરોપ લગાવવામાં આવ્યા હતા, એ ભારતના પૂર્વ નૌસૈનિકો છે અને એમને લઈ એક મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે. વિકાસ પાસેથી જાણીએ. બિલકુલ ગત વર્ષે આજે આ તમામ જે 8 નેવીના ઓફિસર હતા અને તે એક પ્રાઇવેટ કંપનીમાં તે નોકરી કરતા હતા, જે ગ્લોબલ ટેકનોલોજી કન્સલ્ટન્સી સર્વિસ નામની આ કંપની છે. અને આ પ્રાઇવેટ કંપની છે તે કતરની જે સેના છે તેને ટ્રેનિંગ આપવાનું કામ કરતી હતી અને કતરનો આરોપ છે કે આ ટ્રેનિંગના માધ્યમથી જાસૂસી કરવામાં આવતી હતી. તેનો જે એક સિક્રેટિવ પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેની જાસૂસી આ ભારતીય નૌસેનાના જવાનો કરતા હતા. તે અંગે એક કેસ ચાલ્યો અને ગત વર્ષે 30 ઓગસ્ટે જે તેમને સજા સંભળાવવામાં આવી હતી ને ત્યારબાદથી જ વિદેશ મંત્રાલય સતત આ અંગે કતર સાથે સંપર્કમાં છે, તેના અધિકારીઓ સાથે વિદેશ મંત્રાલય સંપર્કમાં હતું અને જે સજા સંભળાવવામાં આવી હતી કતર કોર્ટ તરફથી મોતની સજા, તેના સામે વાંધો ઉઠાવ્યો હતો ને અંતે જે બધી વાટાઘાટો થઈ છે ને જે પ્રમાણ મૂકવામાં આવ્યા છે તેના આધાર પર જે હવે ખૂબ જ મોટી રાહત મળી છે. જે મોતની સજા હતી તેમાંથી હવે આજીવન કેદની સજા આપવામાં આવી છે. જોકે હવે સવાલ એ છે કે શું આ આજીવન કેદની સજા છે, શું તેમાં પણ આગળ બદલાવ આવશે, શું તેમને પરત લાવવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવશે, તે જોવાનું રહેશે. બિલકુલ. અને એક આશા આજે સવારથી બીજી પણ જીવંત થઈ છે અને એ છે ભારતના ગુનેગારને, નિર્દોષોના લોહી વહેવડાવનારને શું ભારતમાં લાવી અને એને સજા અપાશે. વાત થઈ રહી છે આતંકી હાફિઝ સઈદની, કે જે ભારતમાં ખાના ખરાબી કરી ચૂક્યો છે, નિર્દોષોનું લોહી વહેવડાવી ચૂક્યો છે, ભારતનો નંબર 1 દુશ્મન છે. અને હવે એક આશા જાગી છે કે ભારતમાં એને એના કર્મોની સજા આપવામાં આવી શકે છે. કેવી રીતે, સંજય પાસેથી જાણીએ. તે આતંકી હાફિઝ સઈદ અત્યારે પાકિસ્તાનની જેલમાં બંધ છે. નુપુર, એમને ભારત લાવવા માટેની સરકારે ફરીથી એક પહેલ કરી છે અને પાકિસ્તાન વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે તેમને પ્રત્યાર્પણની પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવે. આ અગાઉ પણ જૂન મહિનાની અંદર એના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે અપીલ કરી હતી, પરંતુ એની અંદર એ વાંધો આવી રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ ન હોવાના કારણે જ્યારે ભારત સરકાર તરફથી અપીલ કરવામાં આવે છે કે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવામાં આવે ત્યારે પાકિસ્તાન નનૈયો ભણતું રહ્યું છે. ફરીથી એક વખત ભારત સરકારે આ પ્રક્રિયા શરૂ કરી છે. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ, પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઈદ અત્યારે પાકિસ્તાનની જેલમાં બંધ છે, પરંતુ તેમને જો ભારત લાવવાની એક આશા અત્યારે જાગી છે, પરંતુ તેની સામે વિઘ્નો વધારે છે. વિઘ્નો પાર કરવા ભારત સરકાર માટે ખૂબ જ મોટો પડકાર રહેશે, કારણ કે અન્ય દેશો સાથે, ઘણા બધા દેશો સાથે ભારત પ્રત્યાર્પણ સંધિ હોય છે. એવા દેશોમાં પણ કાયદાકીય પ્રક્રિયાઓને કારણે થઈને આવા આતંકી અથવા તો ગુનેગારોને લાવવા માટેની પ્રક્રિયા લાંબી બનતી હોય છે, પરંતુ પાકિસ્તાન સાથે આવી કોઈ સંધિ ન હોવાના કારણે થઈને મોટો પડકાર આવી રહ્યો છે. નુપુર, અને આગળ વાત કરવી છે દહેશતની. સવારમાં ઉઠીને છાપું ખોલીએ અથવા તો ટીવી પર સમાચાર જોઈએ તો એ દહેશત ફરી એકવાર દિલની અંદર ઘર કરતી દેખાય છે કે શું કોરોના પાછો ફરી રહ્યો છે. કારણ કે ચીનમાંથી જ ફરી એકવાર JN1 વેરિયન્ટ કોરોનાનો, ઓમિક્રોનનો જ આ વેરિયન્ટ છે જે તરખાટ મચાવી રહ્યો છે. અલગ અલગ જગ્યાએ ચીનની અંદર આપણે જોયું ચિતાઓ સળગી રહી છે, ખાના ખરાબી ફરી એકવાર જોવા મળી રહી છે. અને હવે ભારતમાં પણ પગ પેસારો. ગઈકાલે જ અમે આપને બતાવ્યું કે સૌથી વધારે JN1ના કેસ છે એ ભારતની અંદર ગુજરાતમાં નોંધાયા છે અને દેશની અંદર પણ કેસમાં વધારો થઈ રહ્યો છે. શું સ્થિતિ છે અત્યારે દેશમાં કોરોનાને લઈને, રાજ્યમાં કોરોનાને લઈને, નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જે બિલકુલથી નુપુર, કોરોનાનો નવો વેરિયન્ટ JN.1નો જે ખતરો છે તે દેશ ઉપર સતત વધી રહ્યો છે અને દેશની અંદર સતત તેના કેસ છે તે અત્યારે નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો કોરોનાના નવા કેસ છે તે 24 કલાકમાં 702 જે કેસ છે તે નોંધાયા છે. તેની સાથે જ 6 લોકોના મૃત્યુ પણ જે છે તે 24 કલાકની અંદર નિપજ્યા છે. મહત્વની બાબત છે કે જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તે જોતા દેશના અનેક રાજ્યો છે તેની અંદર સપડાઈ રહ્યા છે. પછી કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય, દિલ્હી હોય, પશ્ચિમ બંગાળ હોય કે પછી ગુજરાત હોય, આ તમામ રાજ્યોની અંદર આ જે કોરોનાનો કેસ છે તે સતત વધી રહ્યું છે. તેનું સંક્રમણ છે તે તેની સાથે સાથે વધી રહ્યું છે અને દહેશત પણ ફેલાઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ JN.1ના જે કેસો છે તે નોંધાઈ ચૂક્યા છે અને હાલમાં પણ જે છે તે કોરોનાની દહેશત સતત વધી રહી છે. અમદાવાદમાં પણ આજે 10 નવા કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે. આ પહેલા પણ જે છે તે એક 82 વર્ષીય જે વૃદ્ધા છે તેમનું મોત નીપજ્યું હતું. આજે જે કેસ નોંધાયા છે તેની વાત કરીએ તો જે પૂર્વ અને પશ્ચિમ બંને જે વિસ્તારો છે અમદાવાદના તેની અંદર આ કેસ છે તે જોવા મળે છે અને ખાસ કરીને નવરંગપુરા, નારણપુરા સહિતના જે વિસ્તારો છે તેની અંદર આનું સંક્રમણ છે તે સતત વધતું અત્યારે નુપુર દેખાઈ રહ્યું છે. એટલે કે તબીબો પણ ચિંતિત થઈ રહ્યા છે, પરંતુ એક સારી બાબત એ છે કે લોકોને જે છે તે હોસ્પિટલાઇઝ આ વખતે ઓછા કરવા પડી રહ્યા છે. લોકો હોમ ક્વોરન્ટાઇનની અંદર પણ જે સાજા છે તે થઈ રહ્યા છે. તેની સાથે સાથે જ જે મૃત્યુ દર છે તે પણ ઓછો જોવા મળી રહ્યો છે. જી
કેસીસ ફરી એકવાર કોરોનાના વધી રહ્યા છે. આ નવું સ્વરૂપ લઈને કોરોના ફરી પાછો ચીનથી દુનિયાની અંદર ફેલાઈ રહ્યો છે. ભારતમાં પહોંચ્યો, ગુજરાતમાં પહોંચ્યો, અલગ અલગ શહેરોમાં પહોંચી રહ્યો છે. સવાલ થવો સ્વાભાવિક છે કે કેટલો ખતરનાક છે. શું આ વેરિયન્ટ જીવલેણ છે? શું આ વેરિયન્ટથી જોખમ તોળાઈ રહ્યું છે? આ બાબતે સરકારે સ્પષ્ટતા કરી છે. પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સની અંદર કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી. JN.1 ભલે 36 કેસ નોંધાયા છે, પણ એ જીવલેણ નથી. પોઝિટિવિટી રેટ છે એ ખૂબ નીચો છે અને સાથે ડિસેમ્બર મહિનામાં આખા મહિના દરમિયાન 8,426 આપણે ટેસ્ટ કર્યા, એની સામે 99 જેટલા કેસ કોરોનાના આપણને માલુમ પડ્યા છે. આનો આપણે જો ડિસેમ્બર મહિનાનો પોઝિટિવિટી રેટ કાઢીએ તો 0.86 જેટલો જ થાય છે. એટલે બહુ ચિંતાજનક. અને આ જે JN.1ની વાત છે, JN.1 ગંભીર સંક્રમણ કરી અહીંયા જે મૃત્યુ થયું, એ મૃત્યુ થવાનું કારણ એક તો 82 વર્ષના બેન હતા અને મલ્ટિપલ કોમોર્બિડિટી હોવાના કારણે આ મૃત્યુ થયું છે. બાકી લગભગ હોમ આઇસોલેશનમાં જ સારવાર દરમિયાન સારા થઈ જાય છે. અત્યારે કુલ 3 કેસ આપણે હોસ્પિટલાઇઝ કર્યા છે, એમાંથી એક રિકવર થઈ ગયું છે અને હાલ 2 કેસ જ હોસ્પિટલ. અને આગળ વાત કરવી છે રાસાયણિક દવાઓ અને એના નુકસાનની. કારણ કે આપણે જોયું કે સરકાર દ્વારા પણ અત્યારે જૈવિક ખેતી ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને જૈવિક ખેતી માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. માત્ર ખેતરો નહીં પણ જંગલને પણ આ દવાઓ નુકસાન પહોંચાડી રહી છે અને એના જ કારણે જંગલ બચાવવા માટે સાંસદ મનસુખ વસાવા દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમના દ્વારા આદિવાસી ભાઈ બહેનોને કહેવામાં આવ્યું છે કે રાસાયણિક દવાનો ઉપયોગ ન કરવામાં આવે. નિંદામણ માટે પણ હવે તો આજકાલ દવાઓ આવી ગઈ છે. નિંદામણ કોઈ હાથેથી કરતું નથી અને જ્યારે જંગલમાં દવા છાંટવામાં આવે તો જંગલનું નિકંદન કાઢી નાખે છે અને માટે જ સાંસદે મેદાને આવવું પડ્યું અને અપીલ કરવી પડી છે. દવા તો છાંટી દે ખબર નથી, એ પોતાના પાક પૂરતો એ પ્રોડક્શન મેળવી શકી છે, પોતાના પાકને બચાવી શકે. પણ વરસાદ પડે એના પર અને એ દવા પાણીમાં અન્ય જગ્યાએ બીજા વનમાં જાય, ખાડીમાં જાય, અનેક પ્રકારના જીવજંતુ મરી જાય છે. અને ક્યાંક ક્યાંક ભગવાન કોપાયમાન થાય ને એટલે કોરોના જેવી મહામારી, ધરતીકંપ ને ભૂકંપ બધું આવે છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી, એટલે કે જ્યાં અમુક નિયમો બહાર પાડવામાં આવ્યા છે કે કોણ કોણ દારૂ પી શકશે, કેવી રીતના દારૂનું વેચાણ થઈ શકશે વગેરે વગેરે. પણ એને લઈને સતત અત્યારે રાજ્યની અંદર ચર્ચા ચાલી રહી છે અને સામે કોંગ્રેસ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. અને આજે જ્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સરકાર તરફથી પ્રેસ કોન્ફરન્સ કરી, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાજ્યના અન્ય ભાગોમાં પણ આવી રીતે છૂટછાટ ગિફ્ટ સિટીની જેમ આપવાની કોઈ વિચારણા છે, અને એમણે જે જવાબ આપ્યો એ જવાબ પછી કોંગ્રેસ અત્યારે સરકાર પર વરસી રહી છે. શું કહ્યું પહેલા ઋષિકેશ પટેલે અને ત્યારબાદ કોંગ્રેસે શું પ્રહાર કર્યા, હવે જુઓ. જે બીજા વિષયો છે કે દારૂબંધી બીજા વિસ્તારોમાં તમે છૂટી કરશો કે નહીં, ધોરડો છે, સાપુતારા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે. પરંતુ સરકારે જે રીતે આ નિર્ણય કર્યો એ સમય જતા જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને, પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું. તેવા સંજોગોમાં સરકાર, જે અમે અગાઉથી ભય વ્યક્ત કર્યો હતો કે ગિફ્ટ સિટીમાં પ્રયોગ કરીને સરકારે જે નિવેદન આપ્યું હતું તે સમયે કે વિકાસ ક્યાંક ને ક્યાંક વધુ કરવા માટે ને ટેલેન્ટને આકર્ષવા માટે દારૂની અમે છૂટી આપી છે ગિફ્ટ સિટીમાં. મને એમ લાગે છે કે 20 વર્ષે ભાજપને વાઇબ્રન્ટમાં ખબર પડી કે ગિફ્ટ સિટીમાં વિકાસ કરવો છે તો દારૂ પીવડાવવો પડશે. એક બાજુ ગુજરાતમાં દારૂબંધી અને એમાં દારૂના વેચાણ ઉપર ઘમાસાણ મચ્યું છે, ચર્ચાઓનો વંટોળ ઉપડ્યો છે, અને બીજી બાજુ અયોધ્યાથી સમાચાર મળી રહ્યા છે જ્યાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ત્યાં 84 કોશી પરિક્રમા એ રૂટની અંદર દારૂના વેચાણ પર પ્રતિબંધ માટેના નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે. 84 કોશી પરિક્રમા છે, ત્યાં જેટલી પણ વાઇન શોપ છે એ બધી જ અન્યત્ર ખસેડવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. અને સાથે સાથે યોગી સરકારમાં એક્સાઇઝ મિનિસ્ટરે આ જાહેરાત પણ કરી દીધી છે કે પરિક્રમાનો જે માર્ગ છે, ફૈઝાબાદ છે, બસ્તી, આંબેડકર નગર વગેરે વગેરે જગ્યાએ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને સાથે જ વિસ્તારમાં 500થી વધુ દારૂની દુકાનો છે, ક્યાં તેમને ખસેડવામાં આવશે. આ નિર્ણયને કેવો આવકાર મળી રહ્યો છે, જાણીએ હિરેન પાસેથી. હિરેન. જો એક તરફ ગુજરાત સરકાર કે જ્યાં સંપૂર્ણ દારૂબંધી અત્યાર સુધી હતી ત્યાં દારૂમાંથી છૂટછાટ આપી રહી છે, અને બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકાર, યોગી સરકારે
અયોધ્યા રામ મંદિર તૈયાર થઈ ગયું છે ને ત્યાં 84 કોશી યાત્રા જે થાય છે એ વિસ્તારની અંદર દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. આ 84 કોશી યાત્રા જે થાય છે એ સંપૂર્ણ વિસ્તારની અંદર દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકતો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં અંદાજે 500 કરતાં પણ વધુ આ પ્રકારની દારૂની દુકાનો છે તે અન્ય જગ્યાઓ પર ખસેડવામાં આવશે. સાથે આ 84 કોશી પરિક્રમાનો જે સમગ્ર રૂટ છે જેમાં દારૂની સાથે નોનવેજની દુકાનો છે એ પણ હટાવવામાં આવશે. આ સંપૂર્ણ વિસ્તારમાં આ પ્રકારની કાર્યવાહી માટે સૂચના યોગી સરકારે આપી દીધી છે. લગભગ આખો જે વિસ્તાર છે જોઈએ તો આ એક્સાઇઝ મિનિસ્ટરે જાહેરાત કરી છે અને જેટલા પણ કિલોમીટર હશે અયોધ્યા પરિસર અને આ જે 84 કોશી યાત્રાનો રૂટ છે એના ઉપર આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય યોગી સરકારે લીધો છે. આ નિર્ણય છે એક તરફ ગુજરાત સરકાર દારૂબંધીમાંથી છૂટ આપી રહી છે તો એ જ ભાજપની યુપી સરકાર કે જ્યાં પવિત્ર અયોધ્યા રામ મંદિર નવું બન્યું છે ને અયોધ્યામાં 84 કોશી યાત્રા પર દારૂ અને નોનવેજ પર પ્રતિબંધ મૂકતો નિર્ણય લોકો પણ ત્યાંના સ્થાનિકવાસીઓ આવકારી રહ્યા છે. કારણ કે જે પણ 84 કોશી યાત્રા માટે ભક્તો આવશે અથવા તો દર્શનાર્થીઓ આવશે એમને કોઈ અન્ય પ્રકારની અગવડતા ન પડે, અસામાજિક તત્વોના દૂષણનો સામનો ન કરવો પડે એને ધ્યાનમાં રાખી અને પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. અને આગળ વાત કરવી છે કબૂતરબાજીની. ઘણી બધી અત્યાર સુધીમાં કબૂતરબાજી આપણે જોઈ છે. ડંકી રૂટથી લોકોને ઘુસેડવાની વાત હોય કે મેક્સિકો બોર્ડર ક્રોસ કરાવવાની વાત હોય, પણ ફ્રાન્સમાંથી જે વિમાન ઝડપાયું આખું વિમાન ભરીને 300 લોકોને એક સાથે કબૂતરબાજી કરાવવાની હતી અને એ વિમાન જ્યારે શંકાના આધારે રોકવામાં આવ્યું, મોટો ઘટસ્ફોટ થયો, ભારતીયો પાછા આવ્યા અને એ પછી ગુજરાતની અંદર CID ક્રાઇમને આખો કેસ સોંપવામાં આવ્યો છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે શું નવા તથ્યો સામે આવ્યા છે, શું ચોંકાવનારા ખુલાસા થયા, જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર 96 ગુજરાતીઓ લઈને આ જે ફ્રાન્સ વિટરીથી જે ફ્લાઇટ જવાની હતી તે જ્યારે પકડવામાં આવી, ગુજરાતીઓ પકડાયા, કબૂતરબાજીનું આખું રેકેટ સામે આવ્યું ત્યારે હવે CID ક્રાઇમે જે 21 લોકો ગુજરાત પરત આવ્યા છે તેમાંથી 8થી વધુ લોકોના નિવેદનો લીધા છે. આજે અન્ય કેટલાક લોકોના નિવેદનો નોંધવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા અને આખરે મુખ્ય એજન્ટો કોણ છે, કેવી રીતે આખી સપ્લાયની નવી ચેન ચાલુ થઈ હતી, કેટલા રૂપિયામાં તે લોકોએ ડીલ નક્કી કરી છે, તમામ વસ્તુને લઈને હકીકતો સામે આવી રહી છે. અત્યાર સુધી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક વ્યક્તિથી 40 લાખથી લઈ 1 કરોડ અને 25 લાખ સુધીની રકમ વસૂલવાના હતા જે એજન્ટો છે તે, અને આ રૂપિયાના બદલે તેમને તેઓ અમેરિકા ઘુસાડવાના હતા. કેટલાક વ્યક્તિઓ માટે તેઓ બનાવટી ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યા હોવાની પ્રાઇમરી હકીકત CID ક્રાઇમના સામે આવી છે, જેથી આગામી સમયમાં તે CID ક્રાઇમને જો યોગ્ય પુરાવાઓ મળશે તો તેના આધારે જે એજન્ટો છે તેના વિરુદ્ધમાં ગુનો નોંધાઈ શકે છે અને આ કેસની અંદર મહેસાણા અને મધ્ય ગુજરાતના ઘણા નવા અને મોટા એજન્ટોના નામ સામે આવી તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને આગળ વાત કરવી છે માનવના અતિક્રમણની. જી હા, સૌથી બુદ્ધિશાળી પ્રાણી ઉપરવાળાએ માનવને બનાવ્યું, પણ માનવે એની બુદ્ધિનો ઉપયોગ દુર્બુદ્ધિ રીતે કર્યો છે. જંગલોનું નિકંદન કાઢી રહ્યા છે અને જંગલોનું નિકંદન કાઢવાનું અત્યારે દુષ્પરિણામ એ મળી રહ્યું છે કે જંગલી પ્રાણીઓ, રાની પશુઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. છેક રાજકોટની હદ સુધી દીપડા પહોંચી ગયા છે અને ગ્રામ્ય પંથક હોય કે રાજકોટનો શહેરી વિસ્તાર હોય ત્યાં આગળ દીપડાની દહેશત દેખાઈ રહી છે. ક્યારેક પગમાર્ક મળી આવે છે, ક્યારેક દીપડો દેખાય છે, ક્યારેક કૂતરાનું મારણ, ક્યારેક ભૂંડનું મારણ કરે છે. લોકોની અંદર ભય છે અને લોકો એક જ વાત કહી રહ્યા છે કે બને એટલા જલ્દી આ દીપડાને પકડવામાં આવે. શું કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકોના જીવ બચાવવા, દીપડાની દહેશતને ઓછી કરવા, દીપડાની દહેશતને નાથવા માટે, એ જાણીએ. રાજકોટમાં છેલ્લા 12 દિવસથી દીપડાની દહેશત હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધી પહોંચી ચૂકી છે અને બાયોસાયન્સ ભવનની અંદર લગભગ રાત્રિના અહીંયા વન વિભાગની ટીમ આવી હતી. ગઈકાલે બપોરના કેટલાક રાની પશુઓની હિલચાલ અહીંયા જોવા મળી હતી. દીપડાને હિલચાલ બાબતે જરાક અમને વાવડ મળેલા હતા અને યુનિવર્સિટીએ પણ પગલાં લીધા છે. તેઓએ વિદ્યાર્થીઓની સેફટીને સૌપ્રથમને પ્રાધાન્ય આપ્યું અને રાત્રે ચહેલ પહેલ ઓછી કરાવી દીધી. 2-3 દિવસથી અમને ખાલી અફવા સાંભળવામાં મળી હતી કે દીપડો છે અને કાલે સાંજે 7 વાગ્યા પછી એવું કહે છે વોચમેન કે દેખાયો હતો અને આજે સવારે આવીને ખબર પડી કે વન વિભાગ વાળા આવ્યા હતા અહીંયા આજુબાજુમાં. હા, અહીંયા પિંજરું મૂકી ગયા હતા અને એક બકરો મૂકી ગયા હતા. કઈ જગ્યાએ મૂક્યું હતું? આ મિયાવાકીમાં. કાલના સમયે 2:15ના અરસામાં અમને આમ પબ્લિક તરફથી એવું જાણવામાં મળેલ છે કે દીપડાએ અહીંયા આપણા જે જગ્યાએ આપણે ઊભા થઈ અહીંયાથી એક 2:15ના અરસામાં મુવમેન્ટ કરેલી છે, જેથી અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરેલ અને જે પાછળ આપણે ડ્રગ ડિપાર્ટમેન્ટ છે ત્યાં એક પિંજરું પણ લગાવેલ છે. હાલ દીપડો હજુ સુધી વન વિભાગના સકંજામાં નથી આવ્યો ને જેના કારણે અહીંયા દીપડો દેખાયો હોય વિદ્યાર્થીઓની અંદર ભયનો માહોલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.
અને આગળ વાત કરવી છે વિકાસની હરણફાળ ભરતા ગુજરાતની. એ ગુજરાત જેને વિશ્વ ફલક પર વિકાસના મોડલ તરીકે મૂકવામાં આવે છે, પણ દુર્ભાગ્ય પણ ગુજરાતનું એ છે કે એ જ ગુજરાતના મુખ્યમંત્રી માટે હેલિકોપ્ટર નથી હોતું. જો હેલિકોપ્ટર હોય છે તો હેલિકોપ્ટર ઉડી નથી શકતું. ખોટકાયેલું હેલિકોપ્ટર કચ્છ જેવા સેન્સિટિવ વિસ્તારની અંદર પણ મુખ્યમંત્રીને રોડના માર્ગે પ્રવાસ કરવો પડે અને પછી જ્યારે વાતનું વતેસર થાય, મીડિયાની અંદર ચર્ચાઓ શરૂ થઈ જાય, લોકમાનસમાં ચર્ચા શરૂ થઈ જાય અને કદાચ એવું લાગે સરકારને કે આ તો આબરૂ ખરડાઈ રહી છે અને લીઝ ઉપર હેલિકોપ્ટર મંગાવવા પડે એવી હાલત છે. ધવલ પાસેથી જાણીએ. ચીનુપુર હેલિકોપ્ટર અને વિમાનના વિવાદો તો ગુજસેલને લઈને આપણે ઘણી બધી વખત સાંભળ્યા છે. પાયલોટોએ કૌભાંડ પણ કર્યા, પાયલોટો નથી મળતા, ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર અને સીએમ અને રાજ્યપાલને વાપરવા માટેના નવા હેલિકોપ્ટરને લીઝ પર લેવાનો વારો આવી ગયો છે. કારણ કે સ્થિતિનું એવું નિર્માણ થયું છે કે જે સરકારી હેલિકોપ્ટર છે એમાં ટેકનિકલ ખામીના કારણે એને રિપેરિંગમાં મોકલવું પડ્યું છે અને કેન્દ્ર સરકાર પાસેથી પવનહંસનું નવું હેલિકોપ્ટર ગુજરાત સરકાર લીઝ પર લઈ રહી છે. આવનાર સમયની અંદર 6 સપ્તાહ માટે રાજ્ય સરકારે હેલિકોપ્ટરને લીઝ પર લીધું છે. મહત્વનું છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી એવું પણ કહ્યું છે કે આવનાર સમયમાં હેલિકોપ્ટર અને વિમાન માટે 5 નવા પાયલોટોની કરાર આધારિત ભરતી પણ કરવામાં આવશે અને આવનાર સમયમાં હેલિકોપ્ટર ન બગડે અને જે પાયલોટ છે એના પ્રશ્નો ન બને તેના મુદ્દે તાકીદે ધ્યાન પણ રાખવામાં આવશે. જી બિલકુલ. એટલે હવે મુખ્યમંત્રીના પાયલોટ પણ કરાર આધારિત ગુજરાતની અંદર આવશે. મોટા સમાચાર અત્યારે એ મળી રહ્યા છે. પણ ખેર હવે જોઈએ કે કેવી રીતે શું થાય છે. આગળ વાત કરવી છે છૂટા પૈસાની રામાયણમાંથી મુક્તિ. સૌથી મોટી તકલીફ કે ક્યાંય પણ જાઓ ને જો આજના જમાનામાં છૂટા આપવાના આવે એટલે માથાકૂટ થાય અને એમાં પણ જો એસટીની અંદર મુસાફરી કરવી હોય તો કંડક્ટર સાથે ઘણા બધાને આવી માથાકૂટ થઈ હશે. પણ હવે એમાંથી મુક્તિ મળવા જઈ રહી છે નવા વર્ષના પહેલા જ દિવસથી, એટલે કે 1 જાન્યુઆરીથી. કેવી રીતે આશુતોષ પાસેથી જાણીએ. આશુતોષ. જીનુપુર, વાત કરવામાં આવે તો યુપીઆઈ પેમેન્ટની સુવિધા જે છે તે હવે 1 જાન્યુઆરીથી ઉપલબ્ધ થવાની છે. એસટી નિગમ દ્વારા 2 મહિના અગાઉ 3 વિભાગો જૂનાગઢ, જામનગર અને રાજકોટ વિભાગમાં શરૂ કરવામાં આવી હતી અને તેમાં લગભગ 6000થી વધારે લોકોએ તેનો લાભ લીધો હતો. ત્યારે હવે 1 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યની એસટી જે બસો આવેલી છે તેમાં ઓનલાઈન પેમેન્ટ જે છે તે સ્વીકારવામાં આવશે. ખાસ કરીને 8000 જેટલી બસો છે અને 36000થી પણ વધારે ટ્રીપો જે છે તે રોજની નોંધાઈ રહી છે. ત્યારે આશરે 25 લાખ લોકો જે છે તે મુસાફરી કરતા હોય તેમને છૂટા પૈસા આપવાની મગજમારીમાંથી છુટકારો મળશે, કારણ કે તેઓ એક જ ક્લિકથી પેમેન્ટ જે છે તે કરી શકશે. જી. અને આગળ વાત કરવી છે પોલીસની લૂંટાતી આબરૂની. સાંભળ્યું છે ક્યારેય કે પોલીસની આબરૂ લૂંટાઈ ગઈ હોય, પોલીસનું નાક કપાઈ ગયું હોય? આવું થયું છે દ્વારકામાં કે જે પોલીસ મોટા ચોરને પકડતી હોય એ પોતાના વાહન, પોતાના પોલીસ સ્ટેશન નથી સંભાળી શકતી. દ્વારકામાં પોલીસની સાહેબ એવી ફજેતી થઈ કે પોલીસ સ્ટેશનની અંદર પાર્ક કરેલી પોલીસની વાન ચોરો ચોરી ગયા અને પોલીસને ભનક સુધા ન લાગી. અને હવે જ્યારે સમાચાર સામે આવ્યા છે તો પોલીસ ઢાંક પીછાડો કરી રહી છે. GJ18GB 7269 નંબરની આ વાન હતી પોલીસની, જે ચોરાઈ ગઈ અને ચોરી થયા પછી સ્ટેટ કંટ્રોલમાં જાણ કરવામાં આવી. પોલીસ જ પોતાની કારને શોધવા માટે સ્ટેટ કંટ્રોલમાં ફોન કરે કે પોલીસ બોલું છું, પોલીસની ગાડી ચોરાઈ ગઈ છે, પોલીસને વિનંતી છે કે અમારી ગાડી શોધી આપે પોલીસ. દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે દ્વારકાની સરકારી બોલેરો જેના નંબર છે GJ18GB 7269 નંબરવાળી ગાડી દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઊભેલી હતી. એ દરમિયાનમાં 8:30 સાડા 8ની વચ્ચે કોઈ ઇસમ એને ચોરી કરી અને નાસી ગયેલો હતો. આ વાતની ખબર પડતા તુરત જ દ્વારકા જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવેલા હતા અને આ અંગેની તપાસ હાથ ધરતા અંબર ચોકડી પાસે આ બોલેરો ગાડીને ચોર સાથે પકડી પાડેલ છે. આ ગાડીમાં એક જ ઇસમ જે મળી આવેલ એનું નામ મોહિત અશોકભાઈ શર્મા છે, જે ગાંધીધામનો રહેવાસી છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર અનિલ લાલ જોડાયા છે. અનિલ, ડીવાયએસપી જે વાત કરી રહ્યા છે કે અમારી ગાડી ચોરાઈ ગઈ. જનરલી પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈનું વાહન ચોરાય કે કોઈ ચોરીનો ભોગ બને તો એ વ્યક્તિ જતું હોય ફરિયાદ લખાવવા માટે, પણ હવે જ્યારે ડીવાયએસપી ખુદ કહી રહ્યા છે કે અમારી આ નંબરની ગાડી પાર્ક કરેલી હતી અને કોઈ ઈસમ એને ચોરીને જતો રહ્યો, ખરેખર હાસ્યાસ્પદ તો લાગે, પણ એની સાથે ગંભીરતાથી વિચાર કરો તો બહુ મોટી ચિંતાનો વિષય છે કે પોલીસ પોતાના જ વાહનો નથી સાચવી શકતી તો બીજાની રક્ષા કેવી રીતે કરશે? હાલ દ્વારકામાં સવારે જે એક બોલેરો કાર પોલીસની ચોરાઈ ગઈ હતી. આ પોલીસની કાર ચોરાતાની સાથે જ જે જિલ્લા પોલીસ વડાને એક સૂચના આપવામાં આવી અને ત્યારબાદ જે જિલ્લા પોલીસ દ્વારા આ સમગ્ર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા જે રસ્તાઓને કોર્ડન કરી દેવામાં આવ્યો ત્યારે જે જામનગરના એક
એરિયામાંથી આ કારને પકડી પાડવામાં આવી છે અને હાલમાં ડીવાયએસપી પણ કબૂલ કરેલું છે કે આ જે કાર છે જે બોલેરો કાર એ દ્વારકા પોલીસમાંથી ચોરાઈ ગઈ હતી અને ખાસ કરીને જે આરોપી છે તે ઝડપાઈ ગયો છે ને ટૂંક સમયમાં જ તેમને દ્વારકા પોલીસ સ્ટેશનમાં બોલેરો કાર જે છે તેમની સાથે હાજર કરશે અને વધુ તપાસ આગળ ચલાવશે. ચિનુપુર ખરેખર વિચાર માંગી લે એવી વાત હતી કે ભાઈ પોલીસની ગાડી ચોરાઈ જાય અને પોલીસ પછી શોધવા માટે જાય, સાથે જ ડીવાયએસપી સામે આવીને કે અમારી ગાડી પાર્ક કરેલી હતી ને ચોરાઈ ગઈ. ખેર, પણ આગળ વાત કરવી છે સડી ગયેલી સિસ્ટમની, ભ્રષ્ટાચારની ઉધઈ આ સિસ્ટમને જાણે કે ખાઈ ચૂકી છે અને એના બોલતા પુરાવા વારંવાર સામે આવે છે. વધુ એકવાર એક બોલતો પુરાવો સામે આવ્યો છે દાહોદમાં, જ્યાં સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા. આસિસ્ટન્ટ ટેકનિકલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. બળવંત લબાના છે કે જે 17,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા છે. કામ કરવા માટે સરકાર પગાર આપતી હોય છે, પણ કેટલાક આવા અધિકારીઓ કર્મચારીઓ હોય છે કે જેમના પેટ ખૂબ મોટા હોય છે અને સરકારના પગારથી એમના પેટ ભરાતા નથી અને માટે ટેબલ નીચેની મલાઈ એમને વધારે મજા આવતી હોય છે. અને આગળ વાત કરવી છે ક્રિકેટરની. એવો ક્રિકેટર જે ઠગબાજ છે, જે બીજા ક્રિકેટરોને પણ લૂંટી ચૂક્યો છે, એમને ટોપી પહેરાવી ચૂક્યો છે અને સાથે સાથે કેટલાક વાંધાજનક અશ્લીલ સાહિત્યો પણ એની પાસેથી ઝડપાયા છે. આખરે કોણ છે આ ક્રિકેટર અને શું કળા કરી ચૂક્યો છે અત્યાર સુધીમાં, ધવલ પાસેથી જાણીએ. આ જે ક્રિકેટર પકડાયો છે તે હરિયાણાનો છે ને અંડર-19 રમી ચૂક્યો છે. આપણે ત્યાં જે અત્યારે ઇન્ડિયન ટીમના કેટલાક ક્રિકેટરો છે, ઋષભ પંત તેની સાથે પણ છેતરપિંડી કરી ચૂક્યો છે, તાજ હોટલમાં પણ છેતરપિંડી કરી ચૂક્યો છે. ત્યાં અનેક જગ્યાએ અનેક લોકોને ઠગી ચૂક્યો છે આ ક્રિકેટર. પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે અને તેની જે ફોનને બધું જપ્ત કરવામાં આવ્યું છે તેની અંદરથી કેટલાક અશ્લીલ સાહિત્યો પણ પકડાયા છે. તે સિવાય બીજું પણ અનેક મટીરિયલ ત્યારે ફોનમાંથી પકડાયું છે. તે પોલીસે જે તમામ સાહિત્ય છે તેની તપાસ કરી રહી છે અને બીજા ક્રિકેટરો પણ હજી પોલીસની તપાસમાં તેની છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવું બહાર આવી શકે છે.